Welcome to the second part of second lesson. Friends, ગયા પાર્ટમાં આપણે જોયું કે વોલ્ટનું વ્યક્તિત્વ કેવું હતું. વોલ્ટને લોકો જુદી જુદી રીતે કઈ રીતે મૂલવતા હતા અને એમનો ભાઈ રોય એમને કેવું ગમતું હતું. એમના વ્યક્તિત્વ અભ્યાસ બાદ આ પાર્ટની અંદર આપણે વોલ્ટને પોતાની જિંદગીમાં સૌથી પહેલું સ્કેચ એણે ક્યારે દોર્યું અને ત્યારબાદ એણે કરેલા સંઘર્ષો, એક ક્ષેત્રમાં એણે કરેલી પ્રગતિ અને એમાં એક પછી એક સાહસો દ્વારા એણે કેવી ભવ્ય સફળતા મેળવી એ અને એમની અદ્વિતીય કલ્પના અને એની અંદર રહેલી ક્ષમતા કે જે કોઈ પણ પ્રસંગને બદલી શકતો હતો, એક વિશિષ્ટ બનાવી શકતો હતો, એ આપણે આ પાર્ટમાં વિગતે જોશું. તો આવો આ પાર્ટનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. The apple orchard, બગીચો, પણ કયો બગીચો? એપલ ઓર્ચાર્ડ, એપલનો સફરજનનો બગીચો, એન્ડ વીપિંગ વિલોઝ અને વૃક્ષો એક જાતના જે સામાન્ય રીતે એકદમ વહેલા જેવી ડાળવાળા હોય, નીચે ટૂંકમાં લટકતી ડાળ બધાની હોય, આવા જે વૃક્ષો છે એ વૃક્ષો જ્યાં આજે પણ ઊભા છે, જે આજે પણ અમારા ખેતરમાં છે, હરિયાળા એકદમ સુંદર રીતે ઉભેલા છે. વેર, જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, જ્યાં વોલ્ટે એમનું પ્રથમ પ્રાણી દોર્યું. અર્થાત કે વોલ્ટે એમનું પ્રથમ પ્રાણી એ અમારા લીલાછમ હરિયાળા અને સુંદર રીતે આવેલા એક સફરજનના જે બગીચો છે ત્યાં એમણે દોર્યા છે. આઈ recall how Walt and I would snuggle together in bed. મને યાદ છે કે હું અને વોલ્ટ એ એક સાથે જે રીતે લપાઈને સૂતા. રિકોલ મતલબ યાદ હોવું અથવા યાદ કરવું. તો મને યાદ આવે છે અથવા મને યાદ છે કે જે રીતે હાવ, અહીંયા હાવ છે એ એક પ્રકારનું સંયોજક છે, એટલે આપણે એમને પ્રશ્નાર્થ શબ્દના ગુજરાતી તરીકે નહીં મૂલવીએ, મતલબ કેવી રીતે નહીં મૂલવીએ, પણ એમને સંયોજક તરીકે મૂલવીએ. તો જે રીતે, આવો આપણે એમનો અર્થ લઈ શકીએ. તો મને યાદ છે અથવા હું યાદ કરું તો મને એ વાત યાદ આવે કે જે રીતે વોલ્ટ એન્ડ આઈ સ્નગલ ટુગેધર, જે રીતે વોલ્ટ અને હું સ્નગલ ટુગેધર એક સાથે લપાઈને, ઇન બેડ એટલે પથારીમાં સૂતા. મને યાદ છે જે રીતે વોલ્ટ અને હું એ એકબીજા સાથે લપાઈને સૂતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને હિયર સાંભળતા, શું સાંભળતા? હોન્ટિંગ વિસલ, એકદમ ભયાનક સીટી, એવી વિસલ કે જે સાંભળતા ભય લાગી જાય, બીક લાગી જાય, ડરી જાય જે વિસલથી. આવી ભયાનક વિસલ અમે સાંભળતા. ઓફ લોકોમોટિવ એટલે લોકોમોટિવ એટલે રેલવે એન્જિન, રેલવે એન્જિનની ભયાનક વિસલ અમે સાંભળતા. કયું રેલવે એન્જિન? પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે પસાર થતું. આપણે અહીંયા એવું કહી શકીએ કે વોલ્ટના ઘરની બાજુમાંથી રેલવે લાઇન છે એ પસાર થતી હોવી જોઈએ. તો જ એ રાત્રે જ્યારે સૂવા જતા હોય, એક સાથે એકબીજા સાથે ભરાઈને લપાઈને સૂતા હોય, ત્યારે એમને એ વિસલ સાંભળવા મળતી હોય. તો અહીંયા એમનું કહેવાનું એવું થાય કે મને એ વાત યાદ છે કે જે રીતે હું અને મારો ભાઈ એટલે કોણ? વોલ્ટ. હું એટલે રોય. અહીંયા નરેટર આપણે આગળ જોયું પેલા પાર્ટની અંદર કે નરેટર કોણ છે આ પાર્ટનો? યસ, રોય. તો મને યાદ છે કે રોય કેવું છે કે હું અને મારો ભાઈ એકબીજા સાથે લપાઈને સૂતા અને રાત્રે પસાર થતી જે લોકોમોટિવ છે અથવા રેલવે છે એમની ભયાનક વિસલ સાંભળતા. Our
uncle Mike was an engineer and he would blow his whistle, one long and two short, just for us. Our uncle Mike, અમારા જે અંકલ હતા માઇક, વોઝ એન એન્જિનિયર, એ એક ઇજનેર હતા. આ ટ્રેનમાં એ ઇજનેર તરીકે કામ કરતા હતા. તો એ ઇજનેર હતા. હી વુડ બ્લો હિઝ વિસલ, એ આ એમની સીટી વગાડતા. હિઝ વિસલ એટલે પોતાની સીટી, મતલબ એ જ્યારે ત્યાંથી નીકળતા ત્યારે એ પોતાની સીટી વગાડતા. અને કેવી સીટી વગાડતા? વન લોંગ એન્ડ ટુ શોર્ટ. સીટી કેવી હતી એમની? વન લોંગ, એક સીટી લાંબી વગાડે, અને ટુ શોર્ટ્સ, બે ટૂંકી સીટી વગાડતા. અને શેના માટે? સ્પેશિયલી જસ્ટ ફોર અસ, ખાસ અમારા માટે જ એ આવી સીટી વગાડતા. અર્થાત જ્યારે એ એન્જિન લઈને નીકળે રેલવે લાઇનથી, ત્યારે એમની સીટી સાંભળીને અમને એવો ખ્યાલ આવી જતો કે આજે રેલવે એન્જિનમાં અમારા અંકલ છે એ જાય છે, એટલે એ અમને ખાસ યાદ કરવા માટે આવી સીટી વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ એ ક્યારેય આ ટ્રેન પ્રત્યેનો એમનો જે વહાલ હતો, ટ્રેન પ્રત્યે એમને જે લગાવ હતો, એ ક્યારેય આજીવન ગુમાવી શક્યો નહીં. એમણે ક્યારેય ગુમાવ્યો નહીં. યર્સ લેટર, અને વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, વર્ષો પછી એક જૂનવાણી ટ્રેન જે હતી, ઓલ્ડ ફેશન, એક ઓલ્ડ ફેશન ટ્રેન, વોઝ વન ઓફ ધ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી પણ એ એમના ડિઝનીલેન્ડમાં આકર્ષણો જે એમણે ડિઝનીલેન્ડમાં રાખ્યા હતા, ડિઝનીલેન્ડમાં એણે જે વિશેષ વસ્તુઓ કે જે પ્રવાસીઓને આકર્ષે એવી વસ્તુ રાખી હતી, એમાંનું એક આકર્ષણ જે છે એ આ ડિઝનીલેન્ડ હતું. એટલે વોલ્ટ જે છે એ આજીવન ટ્રેન પ્રત્યેનો એમનો વહાલ, એમની લગાવ ક્યારેય ગુમાવી નહીં. અને ડિઝનીલેન્ડમાં પણ વર્ષો પછી એમણે આ ટ્રેન એક આકર્ષણ તરીકે ત્યાં ગોઠવી હતી. As far back as I can remember, Walt was drawing. As far back as, જેટલું શક્ય એટલું ભૂતકાળને યાદ કરું, તો આઈ કેન રિમેમ્બર, મને યાદ આવે છે. જેટલો હું એઝ ફાર બેક એઝ, જેટલો હું ફાર બેક એટલે પાછળ, ભૂતકાળમાં, જેટલું હું ભૂતકાળમાં, શક્ય એટલો ભૂતકાળમાં હું જાઉં, તો આઈ કેન રિમેમ્બર, હું એ વાતને યાદ કરી શકું કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. મને એ જ વાત યાદ આવે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, ચિત્ર દોરતો હોય. મતલબ કે જેટલી જૂની વાતને હું યાદ કરું, જેટલી જૂનો સમય યાદ કરું, એ દરેક સમયે જો વોલ્ટનું ચિત્ર હું જોઉં અથવા વોલ્ટને યાદ કરું, તો મને એક જ વાત યાદ આવે કે વોલ્ટ એ સમયે ચિત્ર દોરતો હોય. મતલબ જ્યારે જોઉં ત્યારે, અહીંયા કહેવાનો મતલબ એવો છે કે પહેલાં પણ બાળપણથી જ્યારે જોઉં ત્યારે વોલ્ટના હાથમાં પેન્સિલ અને કાગળ, ચિત્ર દોરવાનું જ સતત શરૂ હોય. એટલે આવો એમને ચિત્રો દોરવાનો, કાર્ટૂન્સ દોરવાનો શોખ હતો. The first money he ever made, the first money he ever made was a nickel for a sketch of neighbor's horse. The first money, પ્રથમ પૈસા, he ever made, એણે ક્યારેય જો બનાવ્યા હોય, અહીંયા પૈસા બનાવવા એટલે શું? પૈસા કમાવા. પ્રથમ પૈસા એણે જો ક્યારેય કમાણા હોય, મતલબ કે એમની સૌથી પ્રથમ કમાણી જે હતી, વોઝ અ નિકલ, એક સિક્કો હતો, 5 સેન્ટના મૂલ્યનો, 5 સેન્ટની કિંમત ધરાવતો જે સિક્કો હોય, આપણે 50 પૈસાનો સિક્કો હોય ને, 1 રૂપિયાનો સિક્કો હોય ને, 5 રૂપિયાનો સિક્કો હોય ને, આવો એક નિકલ, એક સિક્કો છે 5 સેન્ટનો, એક નિકલ એ કમાયો હતો. અને એ કમાણી શેની હતી? ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, પાડોશીના ઘોડા માટે, ઘોડાનું સ્કેચ કર્યું હતું, એમણે ચિત્ર દોર્યું હતું. આમના માટે એમને પ્રથમ કમાણી એ પાડોશીના ઘોડાનું ચિત્ર દોરવા બદલ એક નિકલ એ એમણે કરી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન એન્ડ ધેન started a little animated cartoon company in Kansas City that flopped. Studied cartooning in Chicago. એ શિકાગોમાં કાર્ટૂનનો અભ્યાસ કરે છે. શિકાગોમાં એણે કાર્ટૂનનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન, અને પછી સ્ટાર્ટેડ અ
લિટલ કાર્ટૂન કંપની, એક નાનકડી એણે એક કાર્ટૂન કંપની શરૂ કરી. ક્યાં શરૂ કરી? ઇન કેન્સાસ સિટી. ધેટ ફ્લોપ્ડ. ફ્લોપ્ડ મતલબ નિષ્ફળ ગયું. એણે એક નાનકડી કાર્ટૂન કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ. એ શિકાગોમાં કાર્ટૂન વિશેનો અભ્યાસ કર્યો અને પછી એણે એક નાની કાર્ટૂન કંપની કેન્સાસ સિટીમાં શરૂ કરી કે જે કંપની પાછળથી નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસમાં હતો. રો એવું કહે છે કે હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટે, પણ યાદ રાખો વોલ્ટે ક્યારે, જસ્ટ 21, મતલબ એમની ઉંમર માત્ર 21 વર્ષની હતી. 21 વર્ષનો નવયુવાન જ્યારે તે હતો એ સમયે વોલ્ટે સૌથી પ્રથમ એ ડિસાઇડેડ નિર્ણય કર્યો. 21 વર્ષની વયે વોલ્ટે નિર્ણય કર્યો. શું નિર્ણય કર્યો? ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. એમનું જે નસીબ છે એ અજમાવવાનો. ટ્રાય હિઝ લક એટલે નસીબ અજમાવવું. ઇન હોલિવૂડની અંદર, જેમ આપણા હિન્દી પિક્ચર્સ બને છે, બધા હિન્દી પિક્ચરની ઇન્ડસ્ટ્રીઝ છે અને આપણે બોલિવૂડ કહીએ છીએ, એમ ઇંગ્લિશ પિક્ચર્સની જે ઇન્ડસ્ટ્રી છે એને હોલિવૂડ તરીકે ઓળખાય છે. અને આ તમે બધા બરાબર રીતે જાણતા હો, કારણ કે પિક્ચર્સની વાત આવે ત્યાં આ યુવા પેઢી ક્યારેય કાચી પડતી જ નથી. એમની સંપૂર્ણ ડિટેલ એમની પાસે હોય છે. કારણ કે આ તો વાત અહીંયા આપણે ખાલી ગુજરાતી ઇંગ્લિશ હોલિવૂડ અને હિન્દી બોલિવૂડની કરીએ છીએ. પણ તમે તો એ જાણો છો કે ગુજરાતી પિક્ચર્સની દુનિયાને શું કહી શકાય, સાઉથ ઇન્ડિયન પિક્ચર્સની દુનિયાને શું કહી શકાય, આ બધાના નામ તમે સારી રીતે જાણો છો. તો આપણે તો અહીંયા હોલિવૂડની વાત આવી છે એટલે હોલિવૂડને યાદ કર્યું. તો 21 વર્ષની વયે વોલ્ટે જ્યારે હોલિવૂડમાં નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો અથવા તો નિર્ણય કર્યો ત્યારે હું લોસ એન્જલસમાં હતો. I met him at station. He was carrying a cheap suitcase. I met him at the station. હું એમને સ્ટેશને મળ્યો. મારી મુલાકાત એમની સાથે સ્ટેશને થઈ. He was carrying a cheap suitcase. એ carrying મતલબ ઉચકવું. A cheap suitcase એક સસ્તી સુટકેસ. અહીંયા સસ્તી સુટકેસ કરતાં આપણે એમને સામાન્ય સાધારણ સુટકેસ ગણીએ તો વધારે યોગ્ય રહેશે. તો એક સાધારણ સુટકેસ લઈને એ આવ્યો હતો. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. જે સુટકેસ કન્ટેન્ડ ધરાવતી હતી. શું ધરાવતી હતી? ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એમની બધી જ વસ્તુઓ, એમને જેટલી જરૂરિયાતની વસ્તુઓ હતી એ બધી એ સુટકેસની અંદર આવી ગઈ. આવી એક સુટકેસ એ ધરાવતો હતો. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ started a cartoon series called Alice in Cartoon. We borrowed $500 from an uncle. પછી અમે શું કર્યું? બોરોડ, ઉછીના લીધા. પછી અમે ઉછીના લીધા. કેટલા ઉછીના લીધા? $500. $500 અમે ઉછીના લીધા ફ્રોમ એન અંકલ, એક અંકલ પાસેથી. અમે પછી એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ પછી વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની. એટલે અમે એક અંકલ પાસેથી $500 ઉછીના લઈ અને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ, કાર્ટૂન શ્રેણી શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ સમય ટફ ગોઈંગ, કપરો હતો. મતલબ કપરો સમય ચાલતો હતો. પૈસા ઉછીના લઈને કામ કરવું એટલે અમારી પાસે બધા જ ક્ષેત્રના વિવિધ નિષ્ણાંતોની જે ટુકડી હોવી જોઈએ એ અમારી પાસે હતી નહીં. એટલે અમે 2 ભાઈઓ છે એનાથી આ કામ ચલાવવાની વાત હતી. એટલે આ જે સમય અમારો ચાલતો હતો
એ જરા કપરો સમય એટલે મુશ્કેલીનો સમય અમારા માટે હતો. એટલે શું કરતા અમે? વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. જે કાંઈ પણ કાર્ટૂન્સ દોરવાના થાય એ બધા કાર્ટૂન વોલ્ટ દોરતો, એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું શું કરતો? ક્રેન્કડ, ફોટા પાડતો. અને ફોટા પણ શેનાથી પાડવા પડતા? ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા, એક જૂનવાણી કેમેરો લઈને. એટલે વોલ્ટ છે એ બધા કાર્ટૂન દોરતો અને હું એક જૂનવાણી કેમેરા લઈ અને ફોટા પાડતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. આ એલિસ કાર્ટૂન જે શરૂ કર્યું અમે ઉછીના પૈસા લઈને, એ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એ જાજી સફળતા બનાવી શક્યું નહીં. અથવા તો અહીંયા આપણે સ્પ્લેશનો મતલબ એવો લઈએ કે જે સુર્ખીઓમાં નામ બનાવે, મુખ્ય સમાચારમાં હેડલાઇન્સમાં એના નામ આવે. અને હેડલાઇન્સમાં કોનું નામ આવે? કાં સૌથી જેણે સારું કામ કર્યું એનું નામ આવે, કાં સૌથી ખરાબ કામ કર્યું એનું નામ આવે. તો અહીંયા આ હેડલાઇનમાં, મુખ્ય સમાચારોમાં પોતાની સુર્ખિયા, પોતાની હેડલાઇન્સ બનાવી શક્યું નહીં, મતલબ સફળ ન થયું. તો એલિસ કાર્ટૂન કે એટલી બધી સફળતા ન મેળવી કે ચારે બાજુ એમનો પ્રચાર થાય, એ હેડલાઇન્સ બને, લોકમુખે ચડે. સો વોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી અને આ સિરીઝનું નામ રાખ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલે સારું કામ કર્યું. ઓસ્વાલ્ડ ડીડ બેટર મતલબ ઓસ્વાલ સારી ચાલી. પણ when Walt went to our New York distributor, પણ જ્યારે વોલ્ટ અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર, વિક્રેતા, જે શ્રેણીઓને જે વિતરણ કરનારા, વેચાણ કરનારો વ્યક્તિ હોય, એ વિક્રેતા પાસે વોલ્ટ જ્યારે ગયા, શેના માટે ગયા? ફોર મોર મની, વધારે પૈસાઓ લેવા માટે. કારણ કે હવે એલિસ તો કાંઈ બહુ કમાઈ ન શક્યું, પણ હવે ઓસ્વાલ્ડમાં કમાણી શરૂ થઈ તો હવે વધુ પૈસા આવે તો વધુ સારી રીતે કામ કરી શકે. એટલે હવે એમના માટે વધારે પૈસા માંગવા માટે, વધારે એમનો ટૂંકમાં ભાવ વધારો કરવા માટે એ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો. ત્યારે હી રેન ઇન્ટુ ટ્રબલ, ત્યારે એ એટલે રોય જ્યારે પરત આવ્યો, મતલબ આ બધી વાતની એને ખબર પડી કે લ્યો આ ભાઈ તો પાછો આવ્યો કંઈ કામ કર્યા વગરનો, એમને તો કંઈ મળ્યું નહીં, કોઈ પૈસા વધારે, એમના વાત પરથી, એમની સાથે થયેલી ચર્ચા પરથી ખબર પડી. તો રોયે એમને પૂછ્યું. શું પૂછ્યું રોયે એમને? રોયે એમને એવું પૂછ્યું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. મેં એમને પૂછ્યું કે બેટા, અહીંયા આમ કિડ એટલે બાળક થાય, પણ આપણે એમનો મતલબ બેટા એવો કરશું. બેટા, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? તે કયા પ્રકારનો સોદો કર્યો હતો? મતલબ શું સોદો કર્યો હતો? કંઈક ભાવતાલ નક્કી થયા હશે ને કે ભાઈ આપણે આ રીતે કામ કરશું, આ રીતે સિરીઝને ચલાવશું, કંઈક એમની સાથે કંઈક વેપાર ડીલ તો થયો હશે ને. તો તે કયા પ્રકારનો સોદો એમની સાથે કર્યો હતો? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. મારા આ પ્રશ્નના જવાબમાં વોલ્ટે વાત કબૂલી. એડમિટેડ એટલે કબૂલવું. વોલ્ટે કબૂલ્યું કે વી હેવન્ટ ગોટ ડીલ, આપણે કોઈ ડીલ કરી જ નહોતી. આપણે તો ગયા ને આપી દીધું ને મંડ તુતારે બધાને વેચવા આમ શરૂ કરી દીધું. આપણે કાંઈ એની સાથે એવો કોઈ કરાર કર્યો નહોતો, એવી કોઈ ડીલ કરી નહોતી. આવો જવાબ વોલ્ટે રોયને આપ્યો. ધ distributor copyrighted Oswald and he is taking over the series himself. આ ડિસ્ટ્રીબ્યુટર જે હતો એમણે કોપીરાઇટેડ, નકલના હક, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બનાવીએ ને તો એના ઉપર કાયદાકીય રીતે એ બનાવનારના હક હોય છે, અને જે હક માટે એ બીજા પર દાવો પણ કરી શકે. આને કોપીરાઇટ કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ બને, કોઈ છાપા ચોપડીઓ, આપણે ઘણી વખત નથી, તમે તમારી સામાન્ય ચોપડીમાં જોશો ને, કોઈ પણ પ્રકાશનની ચોપડી, તો એમાં એક નિશાન જોવા મળશે, સી લખેલો હશે, એની ફરતે ગોળ રાઉન્ડ કરેલો હશે, અને ત્યાર પછી જે પ્રકાશન છે, જે વ્યક્તિ છે, જેનું આ હક છે, રાઇટ છે,
એમનું નામ લખેલું છે, અર્થાત આ કોપીરાઇટ આનો છે. હવે તમે એ ચોપડીનું ઝેરોક્સ કરી અને બીજા કોઈ કામ માટે એનો ઉપયોગ કરો અને એ ઉપયોગના કારણે એમના વેચાણ ઉપર જો કોઈ અસર પડે તો એ કોપીરાઇટનો ભંગ થયેલો ગણાય છે. જો કે કોપીરાઇટનો ભંગ કઈ રીતે થાય, આ કોપીરાઇટ્સ કયા કયા પ્રકારના છે, એનું ડિસ્ક્રિપ્શન એ ડિટેલમાં ઘણી જગ્યાએ આપેલું હોય છે. કઈ કઈ રીતે તમે આમનો ઉપયોગ કરશો તો તમે કાયદેસર ગુનેગાર ગણાશો, આવો એમાં ઉલ્લેખ કરેલો જ હોય છે. આપણે વાંચીએ તો આપણા ધ્યાનમાં આવે તો આને કોપીરાઇટ કહેવાય. એમ અહીંયા આ વોલ્ટે જે છે એ એવું કબૂલ્યું કે ડિસ્ટ્રીબ્યુટરે આ ઓસ્વાલ્ડના જે હક છે બધા જ પ્રકારના એ એમણે લઈ લીધા છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને તે ટેકિંગ ઓવર ધ સિરીઝ, એ જે સિરીઝ છે, આ શ્રેણી આપણે ચલાવીએ છીએ ઓસ્વાલ્ડ, આ એમણે ટેકિંગ ઓવર, ટેક ઓવર કરી લેવું એટલે એમની પાસેથી લઈ લેવું, જૂટવી લેવું, આંચકી લેવું, એમની પાસેથી આ શ્રેણી એમણે મેળવી લીધી છે, એમણે લઈ લીધી છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. પણ અચરજની વાત તો ત્યાં થઈ. હવે તમે વિચારો કે આટલા સંઘર્ષ પછી પૈસા ઉછીના લઈને એણે એલિસ કાર્ટૂન બનાવ્યું, સફળ ન થયું. ઉછીના પૈસે કાર્ટૂન કંપની બનાવી પણ એ ચાલી નહીં. હવે એક આટલા પ્રયાસો પછી સફળતાનું ફળ ચાખવાનો વારો આવ્યો, ત્યાં એમાંય ખબર પડી કે એ તો આપણી પાસેથી જૂટવાઈ ગયું. તો દેખીતી રીતે માણસ છે એ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. અરે યાર, આપણે ખાલી પરીક્ષામાં 5 માર્ક ઓછા આવે તોય 5 દી સુધી આડોશી પાડોશી યાર બોલીએ નહીં, સગા સંબંધીઓ પાસેથી મોઢું ચડાવી જાય, રડા કરીએ, આવી નાની બાબતમાં. ને આ તો એણે બિઝનેસ શરૂ કર્યો ને બિઝનેસમાં ઉપરા ઉપર નિષ્ફળતાઓ ને સફળતા સામે દેખાતી હોય, મોઢા પાસે આવીને કોળીઓ વયો જાય તો પછી સવાલ જ નથી, ડેફિનેટલી હતાશ થવાના છે બધા. પણ અહીંયા વાત અચરજની એ છે કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ ડાઉન હાર્ટેડ એટલે હતાશ, નિરાશ દેખાતો નહોતો. સીમ એટલે દેખાવો. વોલ્ટ અહીંયા નિરાશ દેખાતો નહોતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ શરૂ કરશું. જો અહીંયા નિરાશ થવાના બદલે હી એન્થ્યુઝડ, અહીંયા નિરાશ ન થયો, એના બદલે હી એન્થ્યુઝડ, ઉત્સાહપૂર્વક એણે કીધું. શું કીધું? કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, આપણે શરૂ કરવાના છીએ અથવા શરૂ કરશું અ ન્યૂ સિરીઝ, એક નવી સિરીઝ, એક નવી કાર્ટૂન સિરીઝ છે એ શરૂ કરશું. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. આ આપણે માઉસ વિશેની, ઉંદર વિશેની શ્રેણી શરૂ કરશું. ઉંદર માટે, ઉંદરની જો આગળની એલિસવાળી, પછી રેબિટવાળી, હવે માઉસવાળી એટલે ઉંદરની શ્રેણી જે છે એ શરૂ કરશું. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે, ધીસ ટાઈમ, આ વખતે વી વિલ ઓન, આપણે માલિકી લઈ લેશું ધ માઉસ, ઉંદરની. ઉંદર આપણી માલિકીનો લઈ લેશું. મતલબ ભાઠો ભલે ખાધો પેલાની અંદર, ઓસ્વાલ્ડની અંદર, પણ ખબર તો પડી. એટલે આમ અનુભવો છે એ ઠેસ વાગવાથી અથવા તો ક્યાંય અથડાવાથી અનુભવ થાય એ પછી કાયમ માટે યાદ રહે. એટલે એમણે અનુભવ થયો કે ભાઈ આ જનરલ જાહેર મૂકી ન દેવાય, કોપીરાઇટ રખાય અથવા તો માલિકી એમની રખાય. એટલે આમ આ વખતે આપણે આ ઉંદર છે આપણી માલિકીનો રાખશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી જે બન્યું એ છે ઇતિહાસ. વોલ્ટ્સ માઉસ મિકી celebrated his 14th birthday in 1968 and happy 40th it was. વોલ્ટનો જે ઉંદર હતો, વોલ્ટનો ઉંદર એટલે સ્પેશિયલ નામ વાળો ભાઈ, કારણ કે એમને જેમ કાર્ટૂનના બધાના નામ રાખતા હતા ને, પેલા રેબિટનું નામ ઓસ્વાલ્ડ રાખ્યું, એમ અહીંયા વોલ્ટનો જે ઉંદર હતો મિકી, આ મિકી ઉંદરે સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં એણે એનો 40મો જન્મદિવસ ઉજવ્યો. વિચાર કરો કેટલી જૂની વાત છે. 1968ની અંદર એમણે એમનો 40મો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસ તો આપણે ઉજવતા હોય ને બધાય ઉજવતા, પણ આ જુઓ, આ જન્મદિવસ સ્પેશિયલી વોલ્ટ માટે ખાસ, વોલ્ટ અને એના મિકી માટે ખાસ.
અ હેપી 40th ઇટ વોઝ. જન્મદિવસ કેવો હતો? હેપી 40th. આમ આનંદિત. આપણે ઘણા કહેતા આજે મારો હેપી બર્થડે છે. અરે ભાઈ, હેપી છે કે સેડ છે એ તો પછી દિવસ પૂરો થયા પછી ખબર પડે ને કે આજની આપણી હાલત કેવી રહી. પણ છતાં આપણી અપેક્ષા એવી જોઈએ હેપી બર્થડે છે. ખરેખર તો બર્થડે હોય ને બધાનો, હેપી બર્થડે શું. તો એમ અહીંયા એણે જે બર્થડે ઉજવ્યો આ વખતે બર્થડે 40મો કેવો હતો? હેપી. આ વખતે આનંદિત હતો કારણ કે ખૂબ સફળ થયેલો હતો. કેમ હેપી હતો? જો એમનું ડિસ્ક્રિપ્શન અહીંયા આપ્યું છે. A quarter of a billion people saw a Disney movie in 1968. આ 1968માં જ્યારે એણે આ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો ત્યારે અ ક્વાર્ટર ઓફ અ બિલિયન, 1 અબજના પા ભાગના લોકો, ચોથા ભાગના લોકો, એટલે પા અબજ લોકો, 1 અબજના પા ભાગના લોકો સો અ ડિઝની મૂવી ઇન 1968. એણે 1968માં આ ડિઝની મૂવી જોયું હતું. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. તો 100 મિલિયન જેટલા લોકો, એટલે કે 1 અબજ જેટલા લોકો જે હતા એમણે આ ડિઝની ટીવી શો જે આવે છે એ જોયો. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. આશરે અ બિલિયન, 1 અબજ જેટલા જે લોકો હતા એણે રેડ અ ડિઝની બુક, એણે ડિઝની બુક છે એ વાંચી હતી અને એમનું જે મેગેઝિન છે ડિઝનીનું એ એમણે વાંચ્યું હતું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને આશરે લગભગ ઓલમોસ્ટ એટલે આશરે લગભગ 10 મિલિયન, 10 મિલિયન જેટલા લોકો, એટલે 1 કરોડ જેટલા લોકો થાય. 1 કરોડ જેટલા લોકોએ વિઝિટેડ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની મુલાકાત કરી હતી. તો આ એનું હેપી હોવા પાછળનું કારણ છે. તો આમ એ એમનું 40મો હેપી બર્થડે હતો. શું કામ 40મો હેપી બર્થડે? તો આપણે જોયું ને કે કેટલા બધા લોકો, 1 અબજના પા ભાગના લોકોએ તો ડિઝની મૂવી જોઈ લીધું, 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયો, 1 અબજ જેટલા લોકોએ ડિઝનીની બુક અથવા એના મેગેઝિન વાંચ્યા અને લગભગ 10 મિલિયન જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત પણ લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને એઝ વોલ્ટ યુઝ ટુ સે, જેમ વોલ્ટ કહેતો એમ, વોલ્ટના કહેવા પ્રમાણે, મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ શરૂઆત મિકીએ કરી હતી. આવી સફળતાની શરૂઆત, આવી જે સફળતાનો સ્વાદ છે એ ચખાવનાની શરૂઆત કરનાર કોઈ હોય તો એ હતો મિકી, એમનો ઉંદર, માઉસ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ Walt's matchless imagination and ability. મિકી એ વોઝ ઓનલી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, એ એકમાત્ર સક્સેસફુલ, સફળ પ્રોડક્ટ એટલે ઉત્પાદન, એક સફળ પ્રોડક્ટ એમની હતી. શેની સફળ? તો કે વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. વોલ્ટની મેચલેસ, અજોડ ઇમેજિનેશન જે છે, કલ્પના જે હતી, એ કલ્પનાનું સફળ ઉત્પાદન જો કોઈ હોય તો એ મિકી હતું. અને એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. અને એમના ડ્રીમ, સ્વપ્નાઓને રિયાલિટી, વાસ્તવિક કરવા માટેની જે ક્ષમતા છે એમની સૌથી પહેલી પ્રોડક્ટ હતી. અર્થાત મિકી એ વોલ્ટના અજોડ, અદ્વિતીય કલ્પના અને સ્વપ્નાને સાકાર કરવાની ક્ષમતાનું સૌથી પ્રથમ સક્સેસફુલ ઉત્પાદન હતું. ત્યાર પછી તો એણે આવા પ્રોડક્ટ્સની શ્રેણી લગાવી દીધી. અને આજની તારીખે તમે વિચાર કરો કે કેટલા સમય પહેલાની વાત છે, 1968માં છે એમને 40મો, 1968માં પણ 40 વર્ષ થઈ ગયા હતા કે જ્યારે મિકી બનાવ્યું. અને આજે 2020ની અંદર પણ આપણે એની ડિઝની મૂવી જોઈએ છે. આજે પણ આપણને ઈચ્છા થાય કે એક વખત ડિઝનીલેન્ડમાં જવા મળે
તો મજા આવી જાય, આનંદ પડી જાય. તો આવી એણે પછી સફળતાની અથવા શ્રેષ્ઠ શ્રેણીઓની હરોળ લગાવી દીધી, આખી કતાર લગાવી દીધી. પણ એમનું પ્રથમ ઉત્પાદન એ આ મિકી હતું. It was an ability he could turn on for any occasion, large or small. It was an ability. આ એમની એબિલિટી, આ એમની ક્ષમતા હતી. શું ક્ષમતા હતી? He could turn on for any occasion. એ એમની આ ક્ષમતાને ટર્ન ઓન, શરૂ કરી શકે, મતલબ કે કામે લગાડી શકે. એનામાં આવી આ ક્ષમતા હતી કે કોઈ પણ ઓકેઝન, પ્રસંગ, લાર્જ ઓર સ્મોલ, નાનો કે મોટો હોય, એમાં એની આ જે ક્ષમતા છે કામે લગાડી શકે. કઈ ક્ષમતા? અજોડ કલ્પનાની. એની કલ્પના શક્તિ જે છે, એમની આ ક્ષમતા છે કોઈ પણ પ્રસંગને શ્રેષ્ઠ બનાવવાની, એ કોઈ પણ પ્રસંગમાં કામે લગાડી શકે. હવે એનું એક ઉદાહરણ જો, એની ક્ષમતાને કોઈ પણ પ્રસંગમાં કામે લગાડી શકે, એની અહીંયા એક સરસ દાખલો આપ્યો છે. શું કીધું છે કે once when my son Roy Edward had the measles. એક વખત જ્યારે માય સન રોય, મારો પુત્ર રોય એડવર્ડ, અહીંયા જો નામ પેલું રોય ડિઝની, અને હવે એમનો પુત્ર એટલે એ રોય, એટલે રોયનો પુત્ર રોય, પણ એડવર્ડ અને ડિઝની. તો એક વખત જ્યારે મારો પુત્ર રોય એડવર્ડ હેડ ધ મીઝલ્સ, એમને શીતળાનો રોગ થયો. તે સમયે ઓરી ને શીતળા અને આ બધા રોગ ભયંકર હતા અને જીવલેણ હતા, ફેટલ હતા. તો એડવર્ડને જ્યારે મિસલ્સ થયા, શીતળાનો રોગ થયો, ત્યારે વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાશિયો. ત્યારે વોલ્ટ આવ્યો એન્ડ ટોલ્ડ હિમ, અને એમને કહી. શું કીધું? ધ સ્ટોરી ઓફ પિનાશિયો, પિનાશિયોની વાર્તા. કઈ પિનાશિયોની વાર્તા? વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, જે તે સમયે તે બનાવતો હતો. એમના ડિઝનીલેન્ડમાં એક સિરીઝ શરૂ કરવા માટે પિનાશિયોની જે સ્ટોરી બનાવતો હતો, જે વાર્તા બનાવતો હતો, એને પછી એનિમેટ કરવાનો હોય, કાર્ટૂન સિરીઝ એના ઉપર, એ સ્ટોરી ઉપર બનાવવાનો હોય. તો એ સ્ટોરી જ્યારે બનાવતો હતો ત્યારે એ સ્ટોરી એ એમને આવીને કીધી. જ્યારે મારો પુત્ર રોયને શીતળા થયો ત્યારે વોલ્ટ આવ્યું અને એણે જે એ સમયે બનાવતો હતો એ પિનાશિયોની વાર્તા એમને જણાવી. When Walt told the story, it was a virtuoso performance. જ્યારે વોલ્ટે આ સ્ટોરી કીધી ત્યારે ઇટ વોઝ અ વર્ચ્યુઝો, અસાધારણ પરફોર્મન્સ, દેખાવ. ત્યારે એમનો જે દેખાવ છે, મતલબ કે સ્ટોરી રજૂ કરવાની એમની શૈલી હતી, એમની જે રીત હતી, એ કેવી હતી? અસાધારણ. આમ સામાન્ય માણસની જેમ આવીને વાર્તા કહીને વયો જાય એમ નહીં, પણ કંઈક વિશિષ્ટ, કંઈક અસાધારણ એમનો આ દેખાવ હતો. હિઝ આઈઝ રિવર્ટેડ ટુ હિઝ લિસનર. હિઝ આઈઝ, એમની જે આઈઝ, આંખો છે, એ આંખો રિવેટેડ. રિવેટેડ એટલે શું થવું? આપણે કહીએ ને રિવેટ મારી દીધું, એટલે એમની જે આંખો છે એ રિવેટેડ, મંત્રમુગ્ધ થતી, ચોંટી જતી. કેને ચોંટી જતી? હિઝ listener. His eyes riveted to his listener. His mustaches twitched expressively. અને એમની જે mustaches એટલે મૂછ છે એ ટ્વિચડ એક્સપ્રેસિવલી, આમ લયમાં હલતી હતી. વાર્તા કે ને ત્યારે એમની મૂછોનો હલનચલન છે એ પણ લયમાં થતું હતું. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એમના ભ્રમર એ ઉપર નીચે થતા હતા. એન્ડ ફેલ, રોઝ એન્ડ ફેલ, ઉપર નીચે થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને એમના હાથ જે છે એ મૂડ, હલતા હતા. એમના હાથ એવી રીતે હલતા હતા, વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, સંગીતના ગ્રુપનો જે સંચાલક હોય ને એની જેમ લયમાં, ગ્રેસ એટલે લય, લયમાં એમના હાથ છે એ હલતા હતા. એટલે આખું એનું પરફોર્મન્સ આપણને અહીંયા કીધું છે કે કેવી રીતે એણે એ સ્ટોરી કીધી. તો કે સ્ટોરી કહેતી વખતે એમની જે આંખો છે એમના લિસનરની સામે ચોંટેલી હતી, લિસનર ઉપર મંત્રમુગ્ધ થયેલી હતી. એમની મૂછો એ લયમાં ફરકતી હતી,
એમની ભ્રમર ઉપર ઉઠતી નીચે પડતી, આમ ઉપર નીચે ભ્રમર થતી હતી, અને હાથ છે એ જાણે કોઈ સંગીતના સંચાલક ના જેવા લયમાં એ ચાલતી હતી. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વર્લ્ડ્સ ગ્રાફિક સ્ટોરીટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. આ યંગ રોય, નાનો રોય જે છે, યંગ રોય એટલે પેલા રોયનો છોકરો, યંગ રોય, આ નાનો રોય છે, વોઝ સો વાઇડ આઈડ, એટલું બધું વાઇડ આઈડ, આંખો પોળી કરી ગયો, મતલબ નવાઈ પામ્યો, એટલું બધું એ નવાઈ પામ્યો, એટલું એને આશ્ચર્ય થયું. શેનાથી? એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, વોલ્ટનું સચિત્ર વર્ણન, વોલ્ટના સચિત્ર વર્ણનથી એને એટલી બધી નવાઈ લાગી, એટલું બધું એમને આશ્ચર્ય થયું. ધેટ ફેરી ટેલ્સ એટલે પરિકથા હતી, વોલ્ટની આ સચિત્ર પરિકથા એમને એટલું બધું નવાઈ લાગ્યું કે હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, એ એમના આ મિઝલ્સ, શીતળાના રોગ વિશેની જે કાંઈ પણ પીડા હતી એ બધું એ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી જ્યારે એણે આ ફિનિશ્ડ પિક્ચર, પૂરું થયેલું પિક્ચર, મતલબ જે પિનાશિયો ઉપર એ પિક્ચર બનાવતો હતો ને, એ અગાઉથી એણે સ્ટોરી જણાવી ત્યાંની બીમારી વખતે, તો એ પૂરું પિક્ચર જ્યારે એણે બનાવી નાખ્યું અને પિક્ચર પૂરું થયું ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, ત્યારે તે આશ્ચર્યજનક રીતે ડિસઅપોઇન્ટેડ, નિરાશ થયો. કોણ નિરાશ થયો? પેલો રોય, એને મિસલ થયા હતા ને એમણે આ સ્ટોરી પહેલાં સાંભળી લીધી, હવે એ જ સ્ટોરી એણે પિક્ચરમાં જોવાની હતી. તો પિક્ચરમાં જ્યારે એણે સ્ટોરી જોઈ ત્યારે આશ્ચર્યજનક રીતે એને નવાઈ લાગી અને એ હતાશ થયો, કારણ કે જે સ્ટોરી અંકલ વોલ્ટે જણાવી હતી એ અને પિક્ચરમાં દેખાય સ્ટોરી એક હતી, પણ એ બંને વચ્ચેનો જે ચામ હતો, જે મજા હતી, એ અલગ અલગ હતી. એટલે હતાશ એટલા માટે થયો કે ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એણે કીધું, શું કામ હતાશ થયો? કે ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ, એ એટલી બધી રોમાંચક નથી, આ સ્ટોરી આ પિક્ચરમાં એટલી રોમાંચક ન લાગી. કેવી? વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, જ્યારે અંકલ વોલ્ટે જણાવી ત્યારે લાગતી હતી. અહીંયા તમે સીધું જ એક વસ્તુનું અનુમાન કરી શકો કે નહીં, કે અંકલ વોલ્ટ જે છે એમની સ્ટોરી ટેલિંગની કળા પણ કેટલી અદ્ભુત હશે, એનું પરફોર્મન્સ કેટલું વર્ચ્યુઝો હશે, કેટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે, કે એમના પરફોર્મન્સની સામે પેલું ટીવીમાં આવેલું એણે બનાવેલું જે ચિત્ર છે, પિક્ચર છે, એ પિક્ચર પણ એમની સામે ઊભી શક્યું નહીં, એમની હરીફાઈ ના કરી શક્યું, ફીકું પડ્યું. તો જોયું મિત્રો, આ હતી વોલ્ટની ક્ષમતા, અને એ સંઘર્ષો બાદ સફળ પણ થયો, અને એમની અંદર વિશિષ્ટ શક્તિ એ પણ આટલી જ ભારોભાર હતી. તો બાકી હવે જે છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણીએ. ધન્યવાદ.